નમસ્કાર મિત્રો, ઇન્ડિયા એગ્રોમાંથી વાત કરી રહ્યો છું. નામ છે દીપક રાવલ. બેઝિકલી રજવાડથી બિલોંગ કરું છું. એક સરના આપણે ભૂવસ્ત્ર ઓલિફ અને એમઆઈ સ્પ્રેનો ઇસ્તેમાલ કરવા આપ્યું હતું અને બેસ્ટ રિઝલ્ટ એમને મળ્યું છે. તો આપણે એમના જ મુખેથી સાંભળીશું કે શું વાપર્યું અને શું એમને રિઝલ્ટ મળ્યું છે. યસ સર, નમસ્કાર. શું નામ આપણું? શુભ નામ? નજીર ખાન. રહેવાનું કઈ સર? સંધાણા. જોઈ શકો છો મિત્રો, સંધાણાના વ્યક્તિ છે. આપણે એમને પ્રોડક્ટ સજેસ્ટ કરી હતી. તો સર, કેટલા ટાઈમથી ખેતી કરો છો? કેટલા ટાઈમ ખેતી છે એટલે બરોબર. તો જોઈ શકો છો તમે કે બચપનથી ખેતી તો કરે જ છે. તો આખરે આપણું જે ભૂવસ્ત્ર ઓલિફ અને એમઆઈ સ્પ્રે વાપર્યું એમાં તમને કેવું રિઝલ્ટ લાગ્યું? મસ્ત રિઝલ્ટ, એક નંબર. જોઈ શકો છો મિત્રો, એક નંબરનું રિઝલ્ટ છે. પણ પહેલાં તમારે તમાકુની અંદર તકલીફ શું હતી? પહેલાં વધતી નથી. બરોબર. પછી આ જે દવા નાખી તે ફરી વધી. બરોબર. એના માટે બહારના માર્કેટમાં એગ્રોમાંથી દવા લાવેલા કોઈ એના વધારવા માટે, એના વિકાસ માટે? ના, પહેલાં નહોતા લાયા. પછી આ દવા મારી ફરી રિઝલ્ટ મળ્યું આપણને તે પછી અમે બીજી દવા નહીં લાયા. બરોબર. તો તમને શું લાગે છે કે જે આપણી પ્રોડક્ટ તમે યુઝ કરી એ બીજા આજુબાજુ ખેડૂતને યુઝ કરવી જોઈએ? કરવી જોઈએ. 100% રિઝલ્ટ છે એમ? 100%. તો બીજા ખેડૂતને શું કહેવા માંગો છો? જો આ વિડીયોના માધ્યમથી જોવો છે એ લોકોને શું કહેવા માંગો છો તમે કે આ પ્રોડક્ટ વિશે? આ દવા એક નંબરની છે અને એમાં જે રિઝલ્ટ છે એ જોરદાર છે. જોઈ શકો છો બીજું કે એમાં કે પેલી જે આપણે બીજી લાવીએ છીએ દવા, જે આ જે દવા આપણે બહારની લાવીએ છીએ એ દવામાં આ દવામાં બહુ ફેર છે. જોઈ શકો છો મિત્રો, જાતે ખેડૂત મિત્ર કહી રહ્યા છે કે જે એગ્રોમાંથી કેમિકલવાળી દવા લાવી અને કેમિકલમાં જે રિઝલ્ટ નથી મળતું એ ઓર્ગેનિકને ખેતીમાં રિઝલ્ટ મળે છે. ઓકે. અને જોઈ શકો છો એમની તમાકુ એક સરખી, બહુ બેસ્ટ, જોરદાર. તો શું કહો નેક્સ્ટ ટાઈમથી આપણી પાયાથી શરૂઆત બધી યુઝ કરશું? નખાય. ઓકે. જય હિન્દ, જય મહારાષ્ટ્ર.